સૌરાષ્ટ્રમાં ખેડૂતોના આગેવાન તરીકે રાદડિયા પરિવાર વર્ષોથી જાણીતો છે. અગાઉ વિઠ્ઠલ રાદડિયા તેમજ ત્યારબાદ જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ત્યારે આજરોજ સરકારી ક્ષેત્રમાં રાદડિયા પરિવારનો દબદબો યથાવત હોવાનું સામે આવ્યું છે કે જેમાં રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં જયેશ રાદડિયાનો દબદબો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘમાં 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આજે રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સહકારી સંઘની 19 બેઠકોની તબક્કાવાર ચૂંટણી યોજાઈ હતી કે જેમાં મંડળીઓના 7 પ્રતિનિધિઓની ચૂંટણીમાં 7 ઉમેદવાર રાદડિયા જૂથના બિનહરીફ ચૂંટાયા હતા. સાથે સંઘ પ્રતિનિધિ વિભાગ અને ઇતર વિભાગની 12 બેઠકોની ચૂંટણીમાં પણ તમામ ઉમેદવારો સામે પણ અન્ય કોઈ ઉમેદવારોના નામના ઠરાવો નહીં આવતા તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આમ ખરીદ વેચાણ સહકારી સંઘની સામાન્ય ચૂંટણીમાં રાદડિયાના કારણે ભાજપ પ્રેરિત પેનલમાં ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. આમ સહકારી ક્ષેત્રમાં ફરી જયેશ રાદડિયાનો દબદબો જોવા મળ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.